જો તમને કોઈ જેનરસ શબ્દનો મિનિંગ પૂછી લે, જો તમને કોઈ જેનરસ શબ્દનું ગુજરાતી પૂછી લે, ગુજરાતી અર્થ પૂછી લે, તો 101% ગેરંટી સાથે યુ મે ફીલ સ્ટક, બટ ટુડે આઈ વિલ મેક યુ રિમેમ્બર વોકેબ્યુલરી ફોર એવર. મતલબ કે તમને આનો અર્થ પૂછી લે એટલે તમારું મગજ છે ને એ સ્ટક થઈ જશે, સ્તબ્ધ થઈ જશે, ઊભું રહી જાય, ખબર નહીં પડે, મગજ બ્લેન્ક થઈ જશે. પરંતુ આજે હું તમને આ બધી વોકેબ્યુલરી તમારા મગજમાં બેસાડી દઈશ આજીવન. એ કઈ રીતે, કેવી રીતે, શું કરવાનું છે, એવી સરસ મજાની ટ્રીક સાથે આજનો આ લેક્ચર તમારા માટે લઈને આવ્યો છું. એટલે જ આપણે આજના લેક્ચરનું નામ આપ્યું છે કે વોકેબ્યુલરી યાદ રાખવાનો મૂળ મંત્ર આજીવન ભૂલાય તો કહેજો. આજના આ લેક્ચરમાં એક એવી ટ્રીક, એક એવી પદ્ધતિ દ્વારા તમને તમામ પ્રકારની વોકેબ્યુલરી એટલે કે તમામ પ્રકારના શબ્દો યાદ કરાવવા માટે હું તમારા માટે અહીં હાજર છું. અને એક બીજી પણ સરપ્રાઈઝ છે કે જે આ શબ્દોને લીધેથી ઘણીવાર અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી રહે છે. તો એ તકલીફો ઊભી ન રહે એના માટે એક આપણે વોકેબ્યુલરી સિરીઝ પણ લઈને આવી રહ્યા છે. ક્યારથી શરૂઆત થશે, કેવી રીતે શરૂઆત થશે, એ સિરીઝમાં શું હશે અને ક્યાં હશે અને કેવી રીતે યાદ રાખવામાં આવશે, એ તમામ પ્રકારની વાર્તાઓ આજના લેક્ચરમાં હું કહેવાનો છું. તો આજનો આ લેક્ચર અંત સુધી નિહાળજો તો દરેક પ્રકારની માહિતી તમને મળવાની છે. મિત્રો, સૌથી પહેલા વિડીયોને શરૂઆત કરીએ એની પહેલા લાઇકનું બટન દરેક લોકોનું દબાઈ જ જવું જોઈએ અને શેરનું બટન પણ તમારા મિત્રો સુધી દબાવીને પહોંચાડી દેજો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો. અથવા તો તમને વિડીયો ગમે તો તમે તમારા શબ્દોમાં કોઈ પણ બે સેન્ટેન્સ લખી શકો છો. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રોબ્લેમ્સ. જ્યારે શબ્દોની વાત આવે ને, જ્યારે વોકેબ્યુલરીની વાત આવે ને, ત્યારે કયા કયા પ્રશ્નો આવે, કયા કયા પ્રોબ્લેમ્સ ઉભા રહે? વાય ડુ સ્ટુડન્ટ્સ ફોરગેટ વર્ડ્સ? શા માટે વિદ્યાર્થીઓ છે અથવા તો તમે જે શીખતા હોય બધા વિદ્યાર્થી જ કહેવાય. પછી એવું ન હોય કે 60 વર્ષ હું તો થોડો વિદ્યાર્થી, બધાય હું વિદ્યાર્થી જ કહેવાય, કારણ કે હું ઘણી બધી બધું શીખું છું એટલા માટે. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે, શા માટે શબ્દો ભૂલી જાય છે? વોટ આર ધ કોમન મિસ્ટેક્સ? કઈ કઈ એવી કોમન મિસ્ટેક્સ છે કે જેના કારણે આપણને શબ્દો યાદ રહેતા નથી? એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે 5 વર્ડ્સ યાદ કર્યા, ફોર એક્ઝામ્પલ આપણે 5 વર્ડ્સ યાદ કર્યા, સાંજે ભૂલી ગયા. થાય છે કે નહીં? આવું 100% થતું હશે. તો આવા થવાનું કારણ શું? તો એની ચર્ચા હું તમને આજના લેક્ચરમાં કરવાનો છું. બસ આ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તમને આ જ લેક્ચરમાં મળી જવાનું છે. તો ચિંતા નહીં કરતા ને જતા નહીં કે ઓકે. હવે શું છે કે આપણો મૂળ મંત્ર હું તમને આજની આ લેક્ચરમાં યુઝ ધ ફ્રેમ ટ્રીક. આજે આ FRAME નામની જે ટ્રીક છે ને, એ ટ્રીકના આધારે હું તમને શબ્દો યાદ કરતા શીખડાવીશ કે કોઈ શબ્દને કઈ રીતે યાદ રાખવું જોઈએ. તો પદ્ધતિ યાદ રાખજો, ફ્રેમ પદ્ધતિ. આ ફ્રેમ પદ્ધતિને લીધેથી જ ઘણા બધાને શબ્દો જિંદગીભર ભૂલાતા નથી. ઇવન મેં પણ જેટલા શબ્દો યાદ રાખ્યા છે મારા જીવનકાળમાં, અને તમને કહી દઉં છું, ડોગ એટલે તરત ખબર પડે કૂતરો, કેટ એટલે તરત ખબર પડે બિલાડી, પછી મેંગો એટલે તરત ખબર પડે કેરી. તો આ શબ્દો તમે યાદ રાખ્યા છે ને, તો આ ફ્રેમ પદ્ધતિથી જ યાદ રાખ્યા હશે. બટ તમે એને બીજા શબ્દોમાં ઇસ્તેમાલ નથી કરતા, બીજા શબ્દોમાં એ પદ્ધતિને ઉપયોગ નથી કરતા ને, એટલે ક્યાંક ને ક્યાંક શબ્દો આપણને ભૂલાઈ જાય છે. પ્રોબ્લેમ ઘણા બધા મેં તમને હમણાં ગણાવ્યા કે ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતા. એ એક જ એનું રીઝન છે કે આ પદ્ધતિ આપણે ઇસ્તેમાલ નથી કરતા. અરે સર કઈ પદ્ધતિ? ફ્રેમ પદ્ધતિ. અરે શું છે એમાં? અરે કહું છું ને વાલીડાઓ, ચિંતા ન કરો, શરૂઆત કરીએ છીએ. તો ફ્રેમ પદ્ધતિ છે શું? તો સૌથી પહેલા સાહેબ ફ્રેમ પદ્ધતિ તો કે FRAME. કોઈ પણ એક શબ્દ યાદ રાખવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો અને સાહેબ જીવનભર ભૂલાય તો મને કહેજો. નો ભૂલાય એ આજીવન તમને ગેરંટી આપું છું. સાહેબ શું હોય? ભલે ટ્રીક આમ તમને લાંબી લાગે પણ એ 5-10 સેકન્ડમાં જ અપનાવાઈ જાય. આ પહેલું છે, પહેલો F, ફ્રેમ નો F, ફીલ ધ વર્ડ. મતલબ જે શબ્દને તમારે યાદ રાખવાનો છે, જે શબ્દને તમારે યાદ રાખવો છે, જે શબ્દને તમારે આજીવન નથી ભૂલો, એ શબ્દને અર્થને અનુભવો. અર્થને અનુભવો. જેમ કે જેનરસ શબ્દ હતો, એનો આખું અમને જો ઈ શબ્દ છે ને, હું આ પદ્ધતિથી તમને સમજાવી દઉં, ભૂલાય જ નહીં કોઈ દિવસ. અર્થને તમે મહેસૂસ કરો. કોઈ પણ છે, માની લો કે આપણે તમે એક જ વસ્તુ છે કે ડોગ, મેં તમને આ શબ્દો તમે કઈ રીતે યાદ રાખો એ તમને કહું. DOG ડોગ. હવે પહેલા તો એ ફીલ ધ વર્ડ, આ વર્ડને તમે અનુભવો. ડોગ એટલે તરત જ આપણા ધ્યાનમાં શું આવે? કૂતરો આવે. ઓકે, બીજું શું છે?
FR એટલે રિલેટ કરો, તમારા જીવન સાથે રિલેટ કરો. કારણ કે શું કામ રિલેટ કરવાનો મતલબ કે મારા ઘરે એક કૂતરો છે, મારી શેરીમાં એક કૂતરો છે, કૂતરો નહીં ડોગ, મતલબ રિલેટ કરો. એક્ટ ઓફ યુઝ, તે શબ્દ બોલીને જુઓ, તે શબ્દને વારંવાર બોલવાનો. ડોગ ડોગ, કૂતરો નહીં હો ભાઈ, ડોગ ડોગ. ધીસ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ માય ડોગ, ધીસ ઇઝ યોર ડોગ, ધીસ ઇઝ યોર ડોગ ડોગ ડોગ. વારંવાર જોજો. FRAM, એમ એટલે મેક અ સ્ટોરી, એટલે એ જ શબ્દની એક નાની વાર્તા બનાવો. નાની વાર્તા એટલે એમ નથી કહેતો કે મોટા 10-15 સેન્ટેન્સ બનાવો. અરે 2 સેન્ટેન્સ બનાવો. ધીસ ઇઝ અ ડોગ, ધીસ ઇઝ માય ડોગ, ધીસ ઇઝ બ્યુટીફુલ ડોગ, ઇટ ઇઝ અ વન્ડરફુલ ડોગ, જે કાંઈ પણ છે. રેડી? તો ડોગ એમ. પછી છેલ્લો છે ઈ એવરીડે પ્રેક્ટિસ, દરરોજ 2-3 વાર રિવિઝિટ કરો. રિવિઝિટ મતલબ કે માની લ્યો કે આજે તમે 5 શબ્દોને ફ્રેમ પદ્ધતિથી યાદ રાખ્યા. હવે તમે આજથી 10 દિવસ પછી ઈ 5 શબ્દોને ટાટા બાય બાય કરશો તો એ તમને ટાટા બાય બાય કરી દે. અરે એ શબ્દોને પાછાને એને રિવિઝિટ કરવાનું, એને એ શબ્દોને પાછાને પાછા ક્યાંક ને ક્યાંક લાઈફમાં લઈ આવવાના, તો એ શબ્દ ભૂલાશે નહીં. હવે મારે જે ઓલો જેનરસ શબ્દ છે ને, શરૂઆતમાં મેં કીધો હતો જેનરસ શબ્દ, એ શબ્દને આ પદ્ધતિથી તમને યાદ કરાવો. જુઓ, પહેલા તમને પદ્ધતિ ખબર પડી ગઈ, ફ્રેમ પદ્ધતિ. હે ભાઈ, ફ્રેમ પદ્ધતિ ખબર પડી ગઈ કે ના? ફીલ ધ વર્ડ, જે શબ્દ છે એને અનુભવો, એનો મિનિંગ શું થાય એ ખબર હોવી જોઈએ. રિલેટ, એ શબ્દને તમારા જીવન સાથે રિલેટ કરો. દુનિયાના તમામ શબ્દો જેટલા પણ છે એ શબ્દોને તમારા જીવન સાથે રિલેટ કરો. એને બોલો, એ શબ્દને વારંવાર તમારા મોઢામાંથી એ શબ્દ નીકળવો જોઈએ. મેક અ સ્ટોરી, એ જ શબ્દના 5-7 વાક્ય બનાવો, 10-15 વાક્ય બનાવો, એટલે જેટલો ટાઈમ મળે એટલા વાક્ય બનાવો. ઓકે? એવરીડે પ્રેક્ટિસ કરો, દરરોજ 2-3 વાર એની રિવિઝિટ કરો. જે શબ્દોને આપણે વારંવાર ભૂલાઈ જાય છે ને યાદ નથી રહેતા, તો એને આ વસ્તુ કરવાનો. ચલો આગળ વધીએ. એની પહેલા સાહેબ મારે જે હવે પદ્ધતિ અપનાવી છે ને, એ પદ્ધતિ તો હમણાં તમને અપનાવું, પરંતુ હજી સુધી તમે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તમે બાકીના વિદ્યાર્થીઓથી ક્યાંક ને ક્યાંક પાછળ છો. કારણ કે આ એપ્લિકેશન પરથી એવું બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે કે સાહેબ એની કોઈ તોલે આવશે નહીં. કારણ કે તમે આ એક કોર્સ પરચેસ કરી લીધો, લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જ્યાં એપ્લિકેશન પર ફક્ત ને ફક્ત અત્યારે ઓફરમાં 1199 રૂપિયામાં તમને આ સંપૂર્ણ કોર્સ મળી જશે 1 વર્ષનો. અને આ કોર્સ જેને પરચેસ કર્યો એમાં દરેક પ્રકારના લેક્ચર અને બધું સ્ટેપ બાય સ્ટેપ હશે, સાયલેન્ટ લેટરના નિયમો હશે. પછી તો કે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે સાંજે 9 વાગે, જ્યાં તમને જોરદાર પ્રેક્ટિસ અને તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. ઓલ રેકોર્ડેડ કોર્સ સ્ટેપ બાય સ્ટેપ હશે, જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી તો વસ્તુ આવી ગઈ. તો આ બધી વસ્તુઓ ક્લિયર થશે. લાઈવ ટેસ્ટ 7000 થી વધારે સેન્ટેન્સની જે PDF બુક છે એ પણ ફ્રીમાં મળશે તમને. અને વોટ્સઅપ સપોર્ટ તો ખરો જ. બીજો એક કોર્સ છે 999 જેમાં આ બધું સેમ મળશે. એક લાઈવ લેક્ચર છે એ દર શુક્રવારની જગ્યાએ દર મહિનાની 2જી તારીખે મળશે, બાકી બધું સેમ. અને એક છે રેકોર્ડેડ કોર્સ, જેમાં લાઈવ લેક્ચર નહીં, બાકી રેકોર્ડેડ કોર્સ સંપૂર્ણ મળી જશે. તો કોઈ પણ કોર્સ વિશે તમારે જો ડિટેલમાં માહિતી મેળવી તો એ નંબર તમને આપેલો છે, કોલ મેસેજ કરીને તમે વધુ ઇન્ફોર્મેશન લઈ શકો છો. કોર્સ જોઈન કરી લેજો સાહેબ, અંગ્રેજી શીખવાડી દેવાની જવાબદારી અમારી, એ હું તમને ગેરંટી સાથે કહું છું. ઓકે, ચલો હવે જેનરસ. હવે આ શબ્દનો મિનિંગ શું થાય? તો કે પહેલા તો જેનરસ, આને વચાય શું? જેનરસ. શું વચાય? જેનરસ. જીનેરિયસ ને જોનરિયસ ને નહીં, જેનરસ. હવે એનો મિનિંગ થાય સાહેબ દયાળુ અથવા તો ઉદાર. જેનરસ શબ્દનો મિનિંગ શું થાય? દયાળુ અથવા તો ઉદાર. હવે સૌથી પહેલા મેં ફ્રેમ વાળી જે પદ્ધતિ હતી એને પહેલા તો શું કરવાનું? આ શબ્દનો તમને મિનિંગ ખબર છે, એ શબ્દને તમે શું કર્યો? તો કે રિલેટ કર્યો તમારા ઉદાર, દયાળુ. આપણા ફેમિલી મેમ્બરમાં કોઈ વ્યક્તિ દયાળુ છે, આપણા મમ્મી હોય તો બહુ દયાળુ છે, મારો ભાઈ બહુ દયાળુ, મારા પપ્પા બહુ દયાળુ છે, તો એની સાથે રિલેટ કરો. માય ફાધર ઇઝ જેનરસ. Okay, my mother is generous, my brother is generous, my sister is generous, okay, he is generous, she is generous, they are generous. સમજી ગયા તમે? તો એ શબ્દ અને ઉચ્ચાર કરો, generous, 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 act. બરોબર છે? એને બોલો. હવે તમે કીધું છે કે એ શબ્દોની સ્ટોરી બનાવો. તો સ્ટોરી કઈ રીતે? માની લો અહીં એક સેન્ટેન્સ આપ્યું, my mom is very generous. મારા મમ્મી છે ખૂબ જ દયાળુ છે. પછી આગળ સેન્ટેન્સ પૂરું કર્યું, she gives, તે આપે છે, ફૂડ એટલે કે જમવાનું, ટુ પુઅર ચિલ્ડ્રન, કે જે ગરીબ બાળકો હોય છે એને પોતાનું ભોજન આપે છે. તો એક નાનકડું એવું શું કહેવાય સ્ટોરી બનાવી, 2 વાક્યોની, 3 વાક્યોની, 4 વાક્યોની, 5 વાક્યોની,
તમને મજા આવે એટલી વાક્યોની તમે સ્ટોરી બનાવી શકો છો. બટ જેનરસ શબ્દ છે એ આ જ રીતે યાદ રહેશે. જેવા આજે હું તમને બીજા પણ 10 શબ્દો છે એ આજના લેક્ચરમાં યાદ રખવતા શીખડાવીશ. શબ્દો યાદ નથી રહેતા એના પાછળનું એક જ રીઝન, તમે એ શબ્દને વિઝ્યુઅલાઇઝ નથી કરતા, તમે એ શબ્દને તમારા મગજમાં નથી લેતા, ખાલી ગોખો છો. ગોખવાથી ન આવડે ભાઈ. તમે કોઈ વસ્તુને જોવો બુક એટલે તરત ખબર પડે કે એમાં પેજ હોય, એમાં આ હોય, એમાં પેલું હોય, ફલાણું હોય. મોબાઈલ તો તરત કેવો આપણે આંખની સામે મોબાઈલનો જ ફોટો આવે. ચેર તો કેમ કોઈ દી ટેબલ આવ્યું, ચેર જ આવે ને. એસી તો કોઈ દી શું કહેવાય પેલા ટીવી આવ્યું, એસી જ આવે. તો આ શબ્દો કઈ રીતે યાદ રાખ્યા? વારંવાર એને નિહાળ્યા, વારંવાર એ શબ્દોને જોયા, વારંવાર એ શબ્દોને આપણે બોલ્યા, એટલા માટે. તો ફ્રેમ પદ્ધતિ છે એ જ છે. અને આ પદ્ધતિ અનુસાર જ સાહેબ આપણે સરસ મજાની એવી જે શું કહેવાય પેલી વોકેબ્યુલરી સિરીઝ લઈને હું આવી રહ્યો છું. એ ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે ને, એમાં દરરોજ એક લેક્ચર છે, કમિંગ સૂન છે. તારીખ હું તમને જણાવીશ કે આ તારીખથી શરૂઆત થશે, બટ અત્યારથી તમને કહી દઉં છું ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ ટૂંક જ સમયમાં શરૂ થશે. પણ તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો સર્ચ કરજો ગુરુ ઓફ ગુજ્જુ, આવો સરસ મજાનો મારો ફોટાવાળો એક આવી જશે, એને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. કારણ કે આ ચેનલ ઉપરથી જ આપણી આ સિરીઝ શરૂ થશે. અને સિરીઝની ખાસિયત શું હશે? તમને 10 શબ્દો કરાવવામાં આવશે, 10 શબ્દોના ફોટાઝ લઈ આવવામાં આવશે, એ એક શબ્દના 10 વાક્યોથી તમને યાદ કરાવવામાં આવશે, તમને એની જ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તો એક હશે નાનકડો લેક્ચર, બટ ઘણું બધું તમને દઈને જશે. તો આ સિરીઝ તમારા માટે જ ફક્ત ને ફક્ત આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી બીજી યુટ્યુબ ચેનલ પરથી. તો ખાસ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હજી નથી કરી દો, કારણ કે એ શરૂ થઈ જશે પછી મોડા પડશો, એના કરતાં અત્યારથી સબસ્ક્રાઇબ કરી નાખવી જોઈએ. કઈ ગુરુ ઓફ ગુજ્જુ તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ઓકે, ચલો. તો આ કમિંગ સૂન છે, ટૂંક સમયમાં આપણે ડેટ જાહેર કરી દેશું. હવે સાહેબ તમને આપણી સિરીઝમાં શું હશે? માની લ્યો કે નેબર, નેબર એટલે શું થાય? પાડોશી. હવે પાડોશીનો પછી આ તો મેં અહીંયા 10 એક સાથે લીધા. તમને તો નેબર, એનું પાડોશી, એને શું વચાય એનો ઉચ્ચાર, સાથે સાથે એનો ફોટો અને એના વાક્યો અને એની જ પ્રેક્ટિસ કઈ રીતે યાદ રાખો, એ જ આપણી ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝમાં તમને આવશે. રેડી? તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન સાહેબ ભૂલતા નહીં, દબાવી દેજો. નેબર એટલે શું થાય? પડોશી. શું થાય? પડોશી. જોજો આજે 10 શબ્દો છે, એ 10 શબ્દોને આપણે ફ્રેમ પદ્ધતિથી યાદ રાખવાની કોશિશ કરીએ. પહેલા તો નેબર, એ શબ્દનો મિનિંગ થાય પડોશી. હવે એ શબ્દને આપણે રિલેટ કરો, આપણા પડોશીમાં કોણ છે? મગનભાઈ ઇઝ માય નેબર, છગનભાઈ ઇઝ માય નેબર, દે આર માય નેબર, હી ઇઝ માય નેબર, શી ઇઝ માય નેબર. હવે એને આપણે એકટ આઉટ કરી લીધો. જોયું મેં તમને શું કીધું કે ફ્રેમ પદ્ધતિ તમે 10 સેકન્ડમાં આખી યુઝ કરી શકો. નેબર તો આમાં 2-3 વસ્તુ લેવાઈ ગઈ. પડોશી એનો તમે એકટ આઉટ કરી દીધો, ઉચ્ચાર કરી દીધો, એના તમે 5-4 સેન્ટેન્સ બનાવી નાખ્યા. તો આ તો આખી ફ્રેમ પદ્ધતિ તો ઉપયોગ થઈ ગઈ ને. હા, એ છે નેબર એટલે પાડોશી. કોઈ દિવસ ભૂલાવું ન જોઈએ નેબર એટલે પાડોશી. માય નેબર ઇઝ વેરી હેલ્પફુલ. મારા નેબર છે એ ખૂબ જ હેલ્પફુલ છે. મયંકભાઈ ઇઝ માય નેબર, ધ્રુવિકભાઈ ઇઝ માય નેબર, શિલ્પાબેન ઇઝ માય નેબર. નેબર, નેબર એટલે પડોશી. ઓકે, બીજું છે શેડ્યુલ. ઘણા લોકો આને સ્કેડ્યુલ પણ વાંચે છે. તો બ્રિટિશ ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશમાં અલગ અલગ સાઉન્ડ્સ છે એ થતા હોય છે. એના માટેની રીલ્સ જોવા માટે વિજય નાકિયા ગુરુ ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પરથી ફોલો કરી દેજો. ત્યાં આપણે રીલ્સ દ્વારા આવી નાની નાની બાબતોને ધ્યાનમાં આપવાનું છે. હવે શેડ્યુલ, શેડ્યુલ એટલે શું થાય? સમયપત્રક અથવા તો કાર્યક્રમ. આઈ હેવ અ બિઝી શેડ્યુલ ધીસ વીક અથવા તો સ્કેડ્યુલ, આવું ઘણા કહે છે. તો આઈ હેવ બીજી સ્કેડ્યુલ. સ્કેડ્યુલ એટલે થાય સમયપત્રક, ટાઈમ ટેબલ અથવા તો કાર્યક્રમ. આજે મારું શેડ્યુલ બહુ ટાઈટ છે. શેડ્યુલ, શેડ્યુલ એટલે શું થાય? સમય, મારો ટાઈમ ટેબલ. ઓકે, એના પછી મેસેજ એટલે સંદેશ. બધાને ખબર હોય, આઈ સેન્ટ યુ અ મેસેજ ઓન વોટ્સઅપ. મેં તમને વોટ્સઅપ પર મેસેજ મોકલ્યો. પ્રોબ્લેમ એટલે સમસ્યા, સમસ્યા. આઈ હેવ અ પ્રોબ્લેમ વિથ માય ફોન. નોઇઝ, નોઇઝ એટલે શું થાય? અવાજ, નોઇઝ. તો there is too much noise in the classroom. ક્લાસમાં ઘણો બધો અવાજ છે. ઓકે, આઈડિયા એટલે વિચાર, કલ્પના. That's a brilliant idea for the project. આ પ્રોજેક્ટ માટે બ્રિલિયન્ટ આઈડિયા છે. ઓકે, એના પછી વેધર. વેધર એટલે થાય હવામાન. વેધર, વેધર, વેધર. વાવ,
વેધર ખૂબ જ સરસ છે, વેધર ખૂબ જ સરસ છે, વેરી ગુડ વેધર, વેરી ગુડ વેધર, વેધર વેધર વારંવાર બોલવાથી પ્રેમ પદ્ધતિથી એ શબ્દ યાદ રહેશે. ઓકે, વેધર, ધ વેધર ઇઝ વેરી કોલ્ડ ટુડે. આજનું વેધર છે ને એ ખૂબ જ ઠંડુ છે. એડવાઇસ, એડવાઇસ અને એડવાઇઝ આ બેમાં ઘણો ફેર છે. SE વાળું હોય તો એ ક્રિયાપદ થઈ. એડવાઇસ એટલે સલાહ. માય ટીચર ગેવ મી અ ગ્રેટ એડવાઇસ. બરોબર છે, એડવાઇસ એટલે સલાહ. આઈ ગીવ યુ એડવાઇસ, હું તમને એડવાઇસ આપું છું. કે ક્રિયાપદો આવી રીતે યાદ રખાય. ઓકે, ચલો એના પછી જર્ની. જર્ની એટલે આપણને ખબર છે પ્રવાસ, મુસાફરી. આપણે કહેતા હેપી જર્ની, તમને બધાને હેપી જર્ની, ખૂબ જ સરસ તમારો પ્રવાસ રહે. તો અવર જર્ની ટુ માઉન્ટ આબુ વોઝ અમેઝિંગ. અમારી જે માઉન્ટ આબુની જે જર્ની હતી ને જબરજસ્ત હતી, ભૂખા કાઢી નાખે એવી. એક્સક્યુઝ, એક્સક્યુઝ એટલે થાય બહાનું. નથી કહેતા ખોટા એક્સક્યુઝ આપમાં ભાઈ, ખોટા બહાના આપમાં. તો ડોન્ટ ગીવ અ સિલી એક્સક્યુઝ ફોર બીંગ લેટ. સિલી, સિલી એટલે કે જેવા તેવા, ન માનવામાં આવે એવા. બરોબર છે, તો ડોન્ટ ગીવ અ સિલી એક્સક્યુઝ ફોર બીંગ લેટ. આવા જેવા તેવા મને ઓલા ન આપે એમ. ઓકે, હવે સાહેબ એક એક ના આપણે બબે વાક્યો જોઈએ. જો સૌથી પહેલા તું નેબર, પડોશી. હવે પ્રેમ પદ્ધતિ પ્રમાણે એના સેન્ટેન્સ સ્ટોરી બનાવવાની છે. મારા પાડોશી બહુ સહાય રૂપ છે, સહાયકારક છે એટલે કહો તો મને મદદ કરે છે. તો માય નેબર ઇઝ વેરી હેલ્પફુલ, એ તો આપણે જોઈ ગયા. આજે મારા પાડોશીના ઘરે પાર્ટી છે. મારા શું કે પાડોશીના ઘરે પાર્ટી છે. તો ધેર ઇઝ અ પાર્ટી, આપણે શીખડાયું છે ધેર ઇઝ, ધેર આર વાળું. ધેર ઇઝ અ પાર્ટી એટ માય નેબર્સ હાઉસ ટુડે. આજે મારા નેબરના ઘરે પાર્ટી છે. પછી શેડ્યુલ એટલે સમયપત્રક. માય શેડ્યુલ ઇઝ વેરી બિઝી ટુડે, એ તો આપણે જોઈ ગયા. એના પછી શું તમારું નવા ક્લાસનું શેડ્યુલ મળી ગયું? તમારા નવા ક્લાસનું શેડ્યુલ તમને મળી ગયું. ઓકે, તો ડીડ યુ ગેટ ધ ન્યૂ ક્લાસ શેડ્યુલ? ડીડ યુ ગેટ ધ ન્યૂ ક્લાસ શેડ્યુલ? તમને નવા ક્લાસનું જે શેડ્યુલ છે એ તમને મળી ગયું કે નહીં? મેસેજ, મેં તેને પહેલેથી જ મેસેજ મોકલી દીધો છે. આઈ ઓલરેડી હેવ સેન્ટ યુ અ મેસેજ. ઓકે, મેં તમને ઓલરેડી જ મેસેજ મોકલી દીધો છે. શું તારો મેસેજ વોટ્સઅપ પર આવ્યો છે? તો ડીડ યોર મેસેજ કમ ઓન વોટ્સઅપ? ડીડ યોર મેસેજ કમ ઓન વોટ્સઅપ? તારો મેસેજ વોટ્સઅપ પર આવેલો? મેસેજ શબ્દના વાક્યો બનાવીએ છે. પ્રોબ્લેમ, સમસ્યા, મારો મોબાઈલમાં નેટવર્કની સમસ્યા છે. મારા મોબાઈલમાં નેટવર્કની સમસ્યા છે. આઈ હેવ અ નેટવર્ક પ્રોબ્લેમ ઇન માય ફોન. I have problem, I have problem, we have problem, you have problem. Do you have a problem? Does she have a problem? Did you have a problem? Okay. જો તને સમસ્યા હોય તો કહેજે. If you have a problem, just tell me. જો તને કઈ પ્રશ્ન હોય, પ્રોબ્લેમ હોય તો મને કહેજે. નોઇસ એટલે અવાજ. બહાર ખૂબ જ અવાજ થાય છે. ઇટ્સ વેરી નોઇઝી. ઇટ્સ વેરી નોઇઝી આઉટસાઇડ. બહુ જ ખૂબ જ અવાજ થઈ રહ્યો છે આઉટસાઇડ. ઓકે, ચલો. આવા અવાજમાં અભ્યાસ કરવાનો મોકો જ નથી. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ સ્ટડી ઇન સચ નોઇઝ. આવા અભ્યાસ આવો ધડાબડાટી બોલતી હોય ને એમાં વાંચવું કેમ ભાઈ? નો વાંચીએ. આઈડિયા, વિચાર અથવા તો કલ્પના. તારી પાસે ક્યાંથી આવો અદ્ભુત આઈડિયા આવ્યો? ભાઈ ક્યાંથી આવ્યો? હાઉ ડીડ યુ ગેટ સચ એન અમેઝિંગ આઈડિયા? સચ એન અમેઝિંગ આઈડિયા તને ક્યાંથી મળ્યો? એમ. મારે એક નવી રીલ બનાવવાનો આઈડિયા છે. તો આઈ હેવ એન આઈડિયા ટુ મેક અ ન્યૂ રીલ. આઈ હેવ એન આઈડિયા ટુ મેક અ ન્યૂ રીલ. એના પછી સાહેબ આગળ વધી હજી છે તો પણ તમે હજી સુધી આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી નથી મંગાવી તો મંગાવી લેજો. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 97 72 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો છે એ ઓર્ડર કરાવી શકો છો. પહેલા તે પહેલાના ધોરણે કરાવી લેજો કારણ કે ટૂંક સમયમાં પાછી આઉટ ઓફ સ્ટોક જવાની છે. ઓકે, તો વહેલા તે પહેલા ધોરણે મંગાવી લેજો. દરેક ગુજરાતીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી અહીંયા તમને શીખવાડવામાં આવેલ છે. ચલો એના પછી વેધર. વેધર એટલે થાય હવામાન. આજનું હવામાન ખૂબ જ ઠંડુ છે. ધ વેધર ઇઝ વેરી કોલ્ડ ટુડે. આજનું હવામાન ખૂબ જ ઠંડુ છે તો ધ વેધર ઇઝ વેરી કોલ્ડ ટુડે. વરસાદી હવામાન મને ખૂબ જ ગમે છે. આઈ લવ રેઇની વેધર. આઈ લવ રેઇની વેધર. એડવાઇસ એટલે કે સલાહ. તો શું છે તો કેમ મારા શિક્ષકે ખૂબ સારી સલાહ આપી. તો માય ટીચર ગેવ એટલે આપી ગ્રેટ એડવાઇસ. ગ્રેટ એડવાઇસ એટલે કે સરસ સલાહ આપી. મોટી વ્યક્તિની સલાહ કદી અવગણવી નહીં. મોટા કોક કહેતા હોય ને એને નકારવું નહીં. તો નેવર ઇગ્નોર, ક્યારેય ઇગ્નોર કરવી નહીં એન એલ્ડર્સ એડવાઇસ. એટલે કે જે મોટા લોકો છે જે આપણાથી ઉંમરમાં કે જે કાંઈ પણ એની એડવાઇસ કોઈ દિવસ અવગણવી નહીં. જર્ની એટલે મુસાફરી. અમારી યાત્રા ખૂબ જ આનંદમય હતી. અવર જર્ની વોઝ વેરી એન્જોયેબલ.
શું છે? અવર જર્ની વોઝ વેરી એન્જોયેબલ. ઓકે, એક્સક્યુઝ બહાનું, મોડેથી આવવાનું બહાનું હવે નહીં ચાલે. ઓકે, નહીં ચાલે. નો મોર એક્સક્યુઝ ફોર બીંગ લેટ. બધાને સાચું કહો, બહાનું નહીં આપો. ટેલ ધ ટ્રુથ, ડોન્ટ ગીવ એક્સક્યુઝીસ. તો જે પ્રેમ પદ્ધતિ મેં કીધું ને કે જેટલા શબ્દો હોય એને ઉચ્ચાર કરો, એને બોલો, એના ચિત્રો વિચારો, એનું ચિત્ર મગજમાં લેવો અને એના જ શબ્દો, એના જ વાક્યો બનાવતા રહો, જેથી કરીને તમને ખૂબ જ ફાયદો થશે. મિત્રો, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, હવે તમારે આ પદ્ધતિને ફોલો કરવા માટે આ બુક જે પીડીએફમાં છે ને સાહેબ, આમાં 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે તમને આપેલા છે. ઓકે, એની સાથે સાથે 7000 સેન્ટેન્સ. તમે આ એક લેવી હોય તો 99 રૂપીસ છે, આ એક બુક લે 149 છે, આ એક 169. બટ તમે 3 સાથે લેવીને સાથે વર્બની પીડીએફ જોઈએ તો ટોટલ 417 થાય. બટ 299 રૂપિયામાં તમને 4 પીડીએફ મળી જવાની છે. તો તમને અહીં નંબર તો આપેલો છે, અથવા તો QR કોડ ઉપર 299 ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ નંબર પર મોકલાઈ દેશો તો પણ તમને મળી જવાનું છે. તો ખાસ આ પીડીએફ કીટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વોટ્સઅપ ચેનલ પણ નથી જોડે તો જોડે જજો. આ નંબર આપેલો છે, મેસેજ કરી દેજો, ત્યાંથી પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળવાની છે. ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નહીં કરતા તો કરી દેજો, કારણ કે ત્યાં આપણે રીલ્સ દ્વારા મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવાડીએ છીએ. તો અહીંયા જે વોકેબ્યુલરી નો મૂળ મંત્ર જે ફ્રેમ પદ્ધતિ છે એ કેવી લાગી? એક સેન્ટેન્સ દરેક લોકોએ લખવાનું છે, તો ફટાફટ એક સેન્ટેન્સ લખી દો, એટલે જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ તમને ના રહે. ઓકે, અને મને ના રહે, મને આનંદ થાય અને તમારા માટે આવા નવા વિડીયો બનાવતો રહો. વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો. ત્યાં ઓલી સિરીઝ શરૂ થવાની છે જે મેં તમને વચ્ચે વાત કરી, ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ. ઓકે, અને કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકતા જશો, મૂકી દો ફટાફટ. દરેક લોકોએ દિલડું મૂકવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.